નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજે ફરી એક નવા વિડીયો સાથે સંદીપસિંહ રાજપૂત ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર। આજે આપણે જોઈશું તારીખ 17 એપ્રિલ 2026 એટલે કે આજના મુખ્ય અને તાજા સમાચાર, દેશ, દુનિયા, રાજ્ય, હવામાન અને રોજગારના મહત્વના અહેવાલ। તો ચાલો આગળ વધીએ। આજના મુખ્ય સમાચારો: આંતરરાષ્ટ્રીય ઐતિહાસિક યુદ્ધ વિરામ, સ્થાનિક ચૂંટણી, ખરાખરીનો જંગ, હવામાન, કમોસમી વરસાદની ચેતવણી, યુવા વિશેષ, શિક્ષણ અને નવી નોકરીઓ, સ્પોર્ટ, IPL નો રોમાંચ। ચાલો આ સમાચારો વિશે વિસ્તૃતમાં જોઈએ। તો જોઈએ આંતરરાષ્ટ્રીય સમાચાર। ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઐતિહાસિક જાહેરાત, 10 દિવસનો યુદ્ધ વિરામ, ઇઝરાયલ અને લેબનોન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો 10 દિવસ માટેનો વિરામ, વૈશ્વિક શાંતિ તરફ મોટું પગલું। અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના માટે ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વનો નિર્ણય લીધો। તો ચાલો આગળ વધીએ। સ્થાનિક ચૂંટણી 2026, અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી જોરોશોરોથી ચાલી રહી છે। તેમાં બિનહરીફ બેઠકો 731 થઈ ચૂકી છે અને અમુક બેઠકો પર ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે, જેમાં કુલ 9,308 બેઠકો છે। તેની સામે 25,551 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। ત્યારબાદ જોઈએ મહત્વપૂર્ણ નિર્ણય। જે ચૂંટણી આગામી સમયમાં યોજાવાની છે તેના માટે ચૂંટણી પંચે લીધો મહત્વનો નિર્ણય। ઉનાળાની આકરી ગરમીથી મતદારોના રક્ષણ માટે તમામ મતદાન મથકો પર ORS પેકેજ ઉપલબ્ધ રહેશે, જેથી કરીને કોઈ મતદારને તકલીફ ના પડે। ત્યારબાદ જોઈએ હવામાન અપડેટ એટલે કે ચેતવણી। ઉનાળામાં પડશે આકરી ગરમી સાથે ગાજવીજ અને વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની પણ શક્યતા। ખેડૂતો અને સામાન્ય જનતાને સાવચેત રહેવા હવામાન વિભાગની અપીલ। ત્યારબાદ તો ચાલો આગળ વધીએ શિક્ષણ જગત તરફ। શિક્ષણ જગતમાં જોઈએ વિદ્યાર્થીઓ માટેના સમાચાર। RTE મફત શિક્ષણ ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ। અત્યાર સુધીમાં 2.6 લાખ ફોર્મ ભરાયા। સાથે શાળાઓમાં પ્રવેશ, નવા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ। ત્યારબાદ જોઈએ રોજગાર માટેની સુવર્ણ તક। સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ખુશખબર। ગુજરાતમાં શિક્ષકોની મોટી ભરતી પ્રક્રિયા શરૂ। UPSC, રાજ્ય સરકાર અને PSUમાં બમ્પર ભરતી। ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પોસ્ટ માટે તકો। સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે રાહત। તો ચાલો આગળ જોઈએ રમત-ગમત, IPL નો રોમાંચ। 16 એપ્રિલે સાંજે રમાનારી મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચનો શાનદાર પંજાબ કિંગ્સનો વિજય સામે મુંબઈ ઇન્ડિયન્સની વધુ એક હાર। તો આ હતા આજના મુખ્ય સમાચાર। આભાર મિત્રો। સચોટ અને ઝડપી માહિતી માટે જોડાયેલા રહો સંદીપસિંહ રાજપૂત ઓફિશિયલ ચેનલ સાથે। ચેનલમાં નવા હો તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।